પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે। આ જ કારણ છે કે પૃથ્વીને વાદળી ગ્રહ પણ કહેવામાં આવે છે। આ પાણીના મોટા ભાગનો ભાગ લગભગ 97% મહાસાગરમાં ખારા પાણી તરીકે અસ્તિત્વ ધરાવે છે। ફક્ત 3% પાણી તાજું છે અને તેમાંથી મોટા ભાગનું હિમ નદીમાં સંગ્રહિત છે। નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળમાં ખૂબ જ ઓછું પાણી પીવાલાયક છે। આજે જાણીશું વિશ્વના સૌથી ખારા સમુદ્ર વિશે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। વિશ્વનો સૌથી ખારો સમુદ્ર કયો, પહેલા તે જાણીએ। પૃથ્વી ઘણી અદ્ભુત અને રહસ્યમય જગ્યાઓનું ઘર છે। આમાંનો એક ડેડ સી છે। ડેડ સીને વિશ્વનો સૌથી ખારો સમુદ્ર માનવામાં આવે છે। આંકડા અનુસાર તે સામાન્ય દરિયાઈ પાણી કરતાં 10 ગણું ખારું છે। ડેડ સીનો કોઈ ડ્રેનેજ નથી, જેના કારણે વહેતું પાણી ક્યારેય બહાર નીકળતું નથી। આ હજારો વર્ષોથી ખનિજોના જમા થવાનું એક કારણ પણ બની રહ્યું છે। હવે એ જાણીએ ક્યાં આવેલો છે આ સમુદ્ર। વિશ્વનો સૌથી ખારો સમુદ્ર ડેડ સી પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સ્થિત છે। તે સમુદ્ર સપાટીથી આશરે 430 મીટર નીચે આવેલો છે। લાખો વર્ષો પહેલા ટેક્ટોનિક પરિવર્તન દ્વારા રચાયેલા આ સમુદ્રનો ઇતિહાસ લાંબો છે, જે ઘણા પ્રાચીન ગ્રંથ અને સંસ્કૃતિઓમાં નોંધાયો પણ છે। તે ઉચ્ચ તાપમાનવાળા રણ વિસ્તારમાં સ્થિત છે, જેના કારણે આખું વર્ષ ભારે બાષ્પીભવન થાય છે। બાષ્પીભવન થવાને કારણે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજો પાણીમાં જ રહે છે। હવે એ જાણીએ કે શું જીવંત પ્રાણીઓ મરી પણ શકે છે આનાથી। ડેડ સીની ખારાશ ધીમે ધીમે વધતી જાય છે। ફક્ત જોર્ડન નદી જ ડેડ સીમાં ચોક્કસ માત્રામાં મીઠા પાણીનો ફાળો આપે છે। આના કારણે સમય જતાં મીઠું એકઠું થાય છે, જેથી ડેડ સીનું ખારું પાણી મોટા ભાગના જે દરિયાઈ જીવો છે તેમના માટે રહેવા યોગ્ય નથી।